જય માતાજી મિત્રો, મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે બધાને। આપણે જો અત્યારમાં સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો ને, આપણે તો ભાખરી બનાવીએ છીએ। મારા પપ્પા આવ્યા છે અત્યારમાં બકરા હાટું કોળ લેવા, આવ્યા છે જો બેઠા છે અહીંયા। મારા રુદ્ર ને કાનો નાસ્તો કરવા બેસી જશે। જો ભાખરી થઈ ગઈ છે ને, અમારા કાના હાટું છે ને કોળિયું દૂધ બનાવી દીધું છે ને, ઉતરે આવે એટલે અજમાન એવું નાખીને તો એ આગળ પી જાહે। પી જવાનું છે ને? હા હાલો તો પી જાવ હવે। એમાં રુદ્ર ને બધા નાસ્તો કરવા બેસી જશે। હજી એના પપ્પાની તો જાગ્યા નથી, રુદ્રની તો અમે મારી એરર જાગી દે। હાલો પી લ્યો હવે। મમ્મી આને હું આમ કરું ને હા। ત્યાં ભારે ભારે લાગે। ભારે ભારે લાગે? કેમ એવું લાગે? કાનો જો પી જશે દૂધ। કેવું લાગ્યું? મસ્ત મસ્તક લાગ્યું? તાર પીવું? પીવું દૂધ? હે બનાવી દઉં? હાલો મારે રુદ્રને તો ઉધરે નથી આવતી હતી કે મારે પીવું છે। હાલો મિત્રો બધા નાસ્તો કરવા, અમે બધા નાસ્તો કરવા મળીએ છીએ। તમે બધા હાલો નાસ્તો કરવા। અને વરસાદ જો આવે જ છે, અમારે ચાલુ જ છે વરસાદ। મિત્રો આપણે જો નાઈ ધોઈને તૈયાર થઈ જશે હવે। અને આજ તો તડકોય નીકળે છે મસ્ત સરસ મજાનો, પાછો સાંયો આવી જશે ને તડકો એને। અહીંયા બધા જો હમણાં ડ્રેગન ફ્રૂટ સુતા દીધું છે રુદ્રને, તો ડ્રેગન ફ્રૂટ ખાય છે, આ બધા ફોન જોવે છે। આમાં કાનાનું એ ડ્રેગન ફ્રૂટ સુધારેલું છે। હાલે ખાવડો હાલો। અને આપણે હવે થઈ જશે બપોર, તો રાંધવાનો ટાઈમ થઈ જશે, તો હવે આપણે રાંધીને જ છીએ। આપણે જો મારા પપ્પાની ઘરે જઈશું આંટો મારવા, આપણે આંટો મારીને આગળ વહી આવીએ। ત્યાં કામ હાલે છે, કાનાના પપ્પાને બધા અહીંયા કામ કરે છે ને આપણે ત્યાં જઈ જોઈ। આપણે જો અહીંયા આવ્યા છીએ ને, જો એટલું સણાઈ ગયું છે મારા પપ્પાની ઘેરે ને, આપણે જો અહીંયા પહોંચી ગયા છીએ આંટો મારવા આવ્યા। એ તો આવે હો, મારો ભાઈ છે। સણે જ છે, સણવા જાય જ છે કા ભાઈ? બેલું જો તમે, હાલો બેલું ઉપાડીને આંબા આવી જાઓ મારા ભાઈ ને, હાલો બેલું ઉપાડો। આંબા આવે બેલું કે હા, તમે પટેલ બેલું લઈએ કે દે કે નકરું રોટલા બગાડવા આવ્યા અહીંયા? તમે આંબાઈ જો ખાલી એને બેલું તમે મેસ તો લાવી એની રીતે નીકળે, આપણે મેક્સિમમ એન સેટિંગ ન આવે। સંડાસ બાથરૂમ નું કામ હાલતું હતું તો અત્યારે પોગળી ગયું છે ને, હજી બાથરૂમ તો બાકી છે। વરાપ થઈ ગઈ સારું છે, ઘડીક સણાઈ જાય ને, આકાશ દેખાવા માંડ્યું છે, સણાઈ જાય એટલે સારું। હવે આ સણાઈ જાય ને, અમારા રાજુભાઈ ને છે ને ધક્કા થાય છે, ત્યાંથી ઠેઠ ત્યાં બોલાવવા, પાછા જાય પાછા આવે એવું છે। આ કામ પતે ને તો અમારા રાજુભાઈ ને કાંઈક ફરવા બરવા જવું હોય તો જઈએ કે દીવ બીવ જવું હોય તમારે પ્લાસ્ટર કરવાનું છે। દીવ ક્યાં જવા દે, બધું બંધ છે। તમારે ત્યાં ફરવા જવાનું છે? આ કામ પતે પછી તમારે ત્યાં જવાનું છે ફરવા? નહીં, ક્યાંય નો પ્લાન નથી? હા એ કાઢ નાખો। જા બેલું લેવા જશે, લઈ તો એક છે બેલું જો। હા આ ખંભે ચડાવી લીધું, જોવો તો ખરા, તમે ચો નથી ચડાવ્યું? અરે હું વાત અંબાઈ દીધું બેલું જોવો। કોઈને દાડીએ કેવું હોય તો કેજો, અમારે કામ તો કરે છે। લેવા લાગો ને તો લઈ લેવાય જાય। પીઢિયા નડે ને એટલે લેવાય નહીં હરખું। હું ઘેર જાઉં છું, હું ઘેર જાઉં જો બોલી, હું ઘેર જાઉં છું। હું આવી રોંઢે આવી, હવે બાય બાય, હું જાઉં છું ઘેરે। હાલો આ બધા છે ને, હું આને શું કહેવાય? ફૂલ રેકેટ।
ફૂલ રેકેટ રમવાની તૈયારી છે. આમ જો તડકો મસ્તીનો નીકળ્યો છે ને તો આવડાને રમવાની બહુ મજા આવશે. હવે આજ વરસાદ રુદ્રન જો રમે છે એમાં રુદ્રની હો. આંખ નથી પડતી, તડકો નીકળી ગયો ને એટલે. રુદ્રન આવડે જ છે. ફૂલ રેકેટ રમીને આવી જશે એમાં રુદ્રન દડો વાગ્યો હતો. ક્યાં વાગ્યો તો? આંખમાં વાગ્યો હતો દડો. આ દડે રમતા હતા ને પછી ફૂલ રેકેટ રમ્યા કા. હવે ભૂખા થઈ ગયા એટલે બધાએ ચાલુ કરી દીધું છે ખાવાનું. કાનાને કઈ ભાવતું નથી, હું તો છે. મારી મમ્મી ને મારા ભાઈ ફૂલ રેકેટ રમે છે. જો પડી ગયું. મમ્મીને હરખો રમતા ના આવડતું. જયદીપભાઈ ને તો આવડે, મારા મમ્મીને નથી આવડતું. હું ઉપર નાખી દીધો પણ હવે હવે શું કરશું? હા મેં માથે ઉઈ ગયું. હવે પાછા હેઠે ઉતારે. મમ્મી મજા આવી રમવાની? બહુ મજા આવે રમવાની, બહુ મજા આવે રમવાની. આજ વરસાદ ન થતો ને રમવાની મજા આવે ને બધાને. બધા રમ્યા, બધા રમતા હતા રુદ્રન કાનો. હા તો ફૂલ રેકેટ હેઠે આવી ગયું છે હવે. હાલો ફૂલ રેકેટ રમવા રુદ્ર. હાલો રુદ્ર જો આ ઉઠો છે. આમાં ઉઠે થાય હો. જો તમારા બે ભાઈઓ રમે છે હવે. બે ને સારું રમતા આવડે. ફોનની છે બધું તો પડી જાય ને. તારે બત્રી દાંત છે, એક પડી જાય કેટલા વધે? 3 વધે. રુદ્રન દાંત એક હલે છે કા? હલે ને કી દાંત જો હલાઈમાં બહુ પડી જાય પાછો. હાવ તો બોખો રે. તો ભાઈ ખાય કેમ હવે એક પડી જાય? નવો દાંત આવશે કા? હાલો મગ ભાત બની જશે ને હવે અમારે આગળ ખાવા બેસવાનું છે. અમે બધા ખાવા બેસશું આગળ. રેડી રુદ્ર? હાલો શાક રેડી. હાલો અમારે બધાને ખાવા બેવું છે હવે. હાલો બધા ખાવામાં રુદ્રન જો બધા ખાવા બેસી જશે. મગનું શાક ને અમારા કાનો ને બધા ખાવા બેસી જશે અને હું જો ખાવા બેસી જઈશું. હાલો બધા ખાવા. ઉતારવા જાઉં છું. મસરા કવડી જા. મસરા બહુ કવડી છે. ભીંડા ભીંડા સેવ કરી આપજો પાછો. આમાં સીતાફળ નથી આવતા? હે સીતાફળ સીતાફળ લાટ આવ્યા હતા પણ બધા ખાઈ ગયા અમે. આમાં સિયા જરા સીતાફળ છે સિયા હવે 2-3 કીધા. આમાં ઓલી ઝીણી ઝીણી મસ્તરી આવી ગઈ મચ્છી. મસરા કવડી જાય ઓજ વાળી ગયા. વાયલોડ હોતા ને છે એ સંપલ નથી પહેર્યા. આ નવી ભાતના મરચાં મેં પહેલી વાર જોયા. આ ટમેટી જેવા મરચાં કોણે જોયા?
આને કેવું નામ કહેવાય? કેવી મરસી કહેવાય? કોલરિયા મરસા જોયા ને મરસી જોઈ. મેં ખાલી 2 મરસા જોયા ને સાદા મરસા 3. દેખાતા નથી કાકી. ભીંડો હુકાઈ ગયો. ગાવું ખાઈ ગઈ હતી ખબર છે તને? કેવું દુઃખ લાગ્યું હતું. બહુ દુઃખ લાગ્યું હતું પણ ખાઈ ગઈ તો ખાઈ ગઈ. રીંગણા છે પણ કઈ ઉતારવા. ટમેટી છે પણ ટમેટીમાં ટમેટાય નથી થયા. ટમેટા આવે જ છે, કાલ પમદી મેં ઉતાર્યા હતા. નાના નાના દેખાય. મરસા કેવા દેખાય? નથી જેડા સોળા જો જાજા થોડાક જ સોળા મેળા. રીંગણા નથી ઉતાર્યા, 2-3 રીંગણા છે. હાલો હવે બાટલી હું ઢાંકણું ભરેલું પી જા. કાનો જો ઢાંકણું પી ગયો છે બાટલીનું. એને મજા નથી, શરદી થઈ ગઈ છે ને એટલે. હવે આવું છે તલ. હા ઉલટી ન થાય ને એટલે તલ ખાઈ જાય. રુદ્ર જોવે છે. હાલો હવે અમારે જવું છે આતાની ઘેરે અત્યારે આટો મારવા બધાને. હાલો બધાય જવું છે ને આતાને ઘેરે? હે હાલો લો ચપ્પલ પહેરી લો. હાલો હા મેં પહોંચી જશે માં પપ્પાની ઘેરે. અને જો કામ થઈ ગયું છે બધું પૂરું. ચાંડાસ ને બાથરૂમ ને બધું બની ગયું. આમાં પોવણી હતા ને પુરાઈ ગઈ છે. હવે વસંતબેન ને બધા કામ કરે છે. આપણે અમાર રુદ્ર જો આવી અને એક તો લઈને બેસી જ જાય. કા રુદુ? રુદુ એ અમારે એક ગીતાડું લઈને બેસી જ જાય. અમારે આ ગીદડા બધા રમે છે. આ થોડાક મોટા થઈ જશે. મહેમાન જો અહીંયા બેસી જા. હાલો હું અહીંયા છે ને થોડુંક એવું કામ કરવા લાગુ છું. આવીશું આંટો મારું થોડુંક એવું કામ થઈ ગયું બધું. કામ થઈ ગયું હું કરવા લાગુ છું ને થોડુંક એવું. ક્યાં ભાગું? થોડુંક એવું કામ કર. આ તો કરે છે વાટા હો. હેના કરે છે? હેના કરે છે? વાટા કરે વાટા. આંધા બુરે આમ જો ગીધડું કેવું કૂદકા મારે. આમ જો વસંતભાઈ છે એ ઘરકા મોટો છે ને મારી જેવું. રુદા આમાં કોણ સારું લાગે? કોણ સારું લાગે ભાઈ? હો ને મારું ગીધડું. દેખાય છે કોકો? હાલો ત્યારે ત્યારે જવું છે ઘેરે. હાલો હવે આતાને ઘેરથી ઘેર જાય. તમે હાલો બધા. ઘેર કેમ છે ને હાલે આય ના બેઠા અમે આવી જા. અમે આવી જા પણ એ નો આવ્યા છે. પાણી નાખી દઈએ. માર ઘરે આવજો.
ચાલો બાણું ખોલે છે, અમે ઘરે આવી ગયા થઈ. હાલો જયદીપ જઈશે ગાડી ખુલતું હવે મારા એની અંદર એમાં એક બકરી છે ને એક ડોસીમાં છે સાંદામાં, અને બકરીને દોવે છે ડોસીમાં. એલા ભાઈ મને થોડી ખબર છે, મને ખબર હતી એટલે મેં કહી દીધું. અમાર રુદ્ર પૂછે છે ઓલા સાંદામાં શું છે, બોલો મને એમાં કઈ ખબર નથી. એમાં શું કહેવાય ઈ ઓલો સાંદ? હા ઈ ભગવાન છે, એમાં ભગવાન જ હોય. જો આ સાંદામાં શું છે એમાં અમાર રુદ્ર પૂછે છે. તમને બધાને ખબર હોય ને તો કહેજો, કે તમને બધાને ખબર હોય તો કહેજો, કોમેન્ટ કરજો કે. કોમેન્ટ કરજો. હા અમાર રુદ્રને નથી ખબર. અમાર રુદ્ર જો પૂછતી રહેજો. હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે. અમારા અમિત જો સાયકલ લઈને જાય છે, અને અમે ફળીમાં આટા મારી અહીંથી અને અહીંથી અહીંયા બધા. રુદ્ર તો રમતું કરે છે, રમે છે બે ભાઈઓ. વેકરામ વાગી જાહે ને વેકરો. દી હાથમી જશે ને જો રમતે સેડા છે અમારે આવડા. યુટ્યુબમાં આપણે યુટ્યુબમાં ચેનલ બનાવવાનું. રુદવાને થઈ જો. કાળું રૂદો ને જીડું. રુદ્ર ને એમાં ચેનલ બનાવી દે કા રુદા. કેવું નામ રાખવાનું છે રુદ્ર? રુદો ગાંડો. રુદો ગાંડો. રોમિયો છે. આ ટૂંક છે ને? રોમિયો છે. આ ટૂંક છે રમ્યા ને? છે હો ભાઈ. એન મામાનું નામ, એન મામાનું નામ એને રાખવાનું છે. એ તો કેમેલી ચેનલ બનાવવાનું છે. કેવી ગેમ હાલો હવે આપણે ગેમિંગ રમીએ. ગેમિંગની ચેનલ બનાવવાની છે. હવે રુદ્રને ચેનલ બનાવવાની છે, પણ હજી થોડોક નાનો છે ને એટલે ન બને. મોટો થઈ જાય પછી બનશે. કા પેલા ભણવાનું ન હોય? ભણવાનો હારે હોય ને કઈ દે ભણે કોણ કા? ભણતું જવાનું અને કામય કરતું જવાનું. રુદ્ર જો આમ જાઓ બબલું લઈને આવી ગયો છો. હાલો આપણે હાંજનો રસોઈ બનાવી નાખી. અને જો આપણે રસોઈમાં છે રીંગણા બટેટાનું શાક, એ બનાવવાનું છે. આપણે સુધારી નાખ્યું છે, જોઈ લ્યો. અને વાટું પલાળી દીધી છે. આપણે મંદિર પૂરી થઈ ગઈ છે વાટું, એટલે આપણે વાટું પલાળી દીધી છે અને શાક બનાવી નાખીએ.